સાથે સાથે સીતામાને કેટલી બધી અલગ ભાવનાઓ આવી હશે જ્યારે લંકામાં એમને રામકથા સાંભળવા મળી હશે, અને કેટલું મીઠું પણ હશે જ્યારે એમના ઘરેથી હનુમાનજી રામજીની ખબર લઈને આવ્યા હશે. ચાલો જોઈએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાનજી ધીરે ધીરે એક ડાળ પરથી બીજી ડાળ પર ઉતરતા ઉતરતા ઠેકડી મારીને સીતાજી સમીપ આવીને ઊભા રહ્યા. માતાજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા હનુમાનજી નીચા નમતા હતા. ત્યાં જ જાણે એમનાથી છળી ગયા હોય એમ સીતાજી પાછા હટી ગયા. માતાજીના મુખમાંથી આર્તનાદ સમો સ્વર નીકળી ગયો. પીળી રૂવાટીવાળો અને માંજરી આંખોવાળો વાનર મારા સ્વામીની કથા અત્યાર સુધી સંભળાવી રહ્યો હતો. ના ના, તું વાનર નથી, તું તો રાક્ષસરાજ રાવણનો માયાવી દૂત છે. મને છળવા જ મારા સ્વામીની કથા મને કહી રહ્યો હતો. આમ મને છળવાનો કંઈ જ અર્થ નથી. આના કરતાં તું મારું ભક્ષણ જ કરતો જા તો મારા પર મોટો અનુગ્રહ કર્યો કહેવાશે. હનુમાનજીની બુદ્ધિ વિદ્યુતની ગતિએ કામ કરવા લાગી. એ તરત જ સીતાજીને મસ્તક નમાવી હાથ જોડીને બોલી ઉઠ્યા, ના, હું સત્યના શપથ ખાઈને કહું છું. મારી વાત પર વિશ્વાસ કરો. આપના ચરણોની અને મારા આરાધ્ય દેવ રામજીના સોગંદ ખાઈને કહું છું કે હું વાનર છું. હું રાક્ષસ નથી માતા, હું માયાવી પણ નથી. મને બાંધતા આવડે છે માયા, પણ માયા કરતા નથી આવડતી. મારું નામ હનુમાન છે. આટલું કહેવા છતાં સીતાજી તો એમની સમક્ષ આશંકાની દ્રષ્ટિએ જ જોઈ રહ્યા હતા. અત્યારે બજરંગબલીને પોતાની જાત પ્રત્યે ભારોભાર ધૃણા થઈ આવી. પોતાની સચ્ચાઈ સાબિત કરવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ નીવડતા હનુમાનજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. શોકમગ્ન સીતાજી સામે દિનતાભરી દ્રષ્ટિ કરી હનુમાનજી રડતે સ્વરે બોલ્યા, ના, હું તો રામજીનો સામાન્ય દૂત છું. મારા પર અવિશ્વાસ ન કરો. તું વાનર છે એ વાત જાણીને જ મારા મનની શંકા ને કુશંકાઓ વધુ દ્રઢ થતી જાય છે. સીતાજી પોતાના મનોભાવ વ્યક્ત કરતા બોલ્યા, વાનરોનો પરિચય માનવ સાથે થાય એ વાત જ શી રીતે માની શકાય? તું વળી ક્યારથી એમનો દૂત બની ગયો? અયોધ્યામાં એમના અનુચરો બધા માનવ જ હતા. મેં કદી એમની સેવામાં અત્યાર સુધી વાનર અનુચર જોયા જ નથી. વાનર અનુચર વિશેની વાત પણ એમના મુખેથી કદી સાંભળી નથી. માં, હનુમાનજી બોલ્યા, આપે કદાચ કિષ્કિંધા સામ્રાજ્યના સમ્રાટ વાલીનું તો નામ સાંભળ્યું હશે. સીતાજીએ માથું ધુણાવી હા પાડી એટલે હનુમાનજીએ વાણીમાં જોર આવ્યું. વાલીના ત્રાસથી ત્રાસેલા એના નાના ભાઈ સુગ્રીવને રામજી વાલીએ વધ કરી અભયદાન આપ્યું. કિષ્કિંધાના સમ્રાટ બનાવ્યા. સુગ્રીવ આપની શોધ કરવા અને રાક્ષસરાજ રાવણ પાસેથી આપણને છોડાવનાર સૈન્ય સાથે સહકાર આપવાનું વચન કર્યું. હજી પણ આપને મારા પર વિશ્વાસ ના બેસતો હોય તો આપને અસુરરાજ હરણ કરી લઈ જતો હતો એ વખતની વાતને યાદ કરો. ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ સાથે અમે વાનરો બેઠા હતા ત્યારે રાવણ વિમાનમાં આપને હરીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે આપે અમારી તરફ આપના આભૂષણોનું પોટલું ફેંક્યું હતું. સીતાજી સમક્ષ આભૂષણનું પોટલું નીચે ફેંક્યું એ વખતનો પ્રસંગ તાજો થઈ ગયો. પોતાની નિશાની સ્વામીને મળે એ માટે ખાસ હેતુપૂર્વક જ આ પોટલું એમણે વાનરો તરફ ફેંક્યું હતું. વાનરે ફેંકેલી મુદ્રિકા પણ સ્વામીનું નામ પણ અંકિત થયેલું હતું. સીતાજીએ હાથમાંની મુદ્રિકા સાથે ફરીથી દ્રષ્ટિ કરી. મરોડદાર અક્ષરોમાં કોતરેલું રામજીનું નામ વાંચતા જ હૃદય પ્રેમ વિભોર બની ગયું. રોમે રોમ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. મુદ્રિકાને હૈયા સરસી ચાપતા સીતાજી બોલ્યા, હનુમાન, તમે સાચે જ રામના ભક્ત છો. થોડી વારમાં સીતાજી સ્વસ્થ બની ગયા. પ્રેમભરે સ્વરે બોલ્યા, મારા સ્વામીએ મારી પાસે મોકલેલ દૂત વિશ્વાસપાત્ર જ હોય. મહાનમાં મહાન, માયાવીમાં માયાવી પણ રઘુનાથજીના નામ સાથે ખેલ ખેલી શકતા નથી. મારા સ્વામીની મુદ્રિકાને હું સારી રીતે પીછાનો છું. ભાઈ, તમે તો આજે મને નવું જીવન આપ્યું છે. તમે આજે ના આવ્યા હોત તો હું મારા સ્વામીદેવને યાદ કરતા આજે અંતિમ ગાઢ નિંદ્રામાં પોડી ગઈ હોત. હું તો સાધારણ વાનર છું માતાજી, ગદગદ કંઠે મહાવીર બોલ્યા. મારા આરાધ્ય દેવની કૃપાથી અહીં સુધી નિર્વિઘ્ને પહોંચી શક્યો છું, નહીતર મારું તે શું ગજું? નાના હનુમાન, સીતાજી બોલ્યા, તમે ખૂબ જ વિવેકી છો એટલે સઘળું શ્રેય સ્વામીને આપી રહ્યા છો. તમે તો આજે મારા જીવનની નૌકા મધદરિયે ડૂબતી બચાવી લીધી છે.
સીતાજીની પ્રેમભણી વાણી સાંભળી હનુમાનજીનું હૈયું હરખાઈ ગયું. બંને આંખો બંધ રાખી માતાજીના વચનોનું પાલન કરી રહ્યા હતા. સીતાજી સ્નેહભરી દ્રષ્ટિ હનુમાનજી તરફ કરતા બોલ્યા, હનુમાન, મને વાત તો કરો કે મારા પ્રભુ આ ચરણોની દાસીને યાદ કરે છે કે નહીં? રાક્ષસ રાજના બંધનમાંથી છોડાવવા અહીં આવશે કે નહીં? રાવણે તો મને 1 મહિનાની અવધિ આપી છે. 1 માસની અંદર એને વશ ન થાવ તો પોતાને હાથે જ મારો વધ કરવાનો છે. 1 માસ પછી મારા સ્વામીદેવ અહીં પધારશે તો મારું મોઢું પણ જોવા નહીં પામે. માં, બજરંગબલી બોલ્યા, અહીં રાક્ષસીઓના સમૂહમાં રહી તમારું અંતર આળું થઈ રહ્યું છે, એટલે જ તમે રામજી વિશે આવી કલ્પના કરી શકો છો. પણ રામજી તો તમારા વિયોગમાં સદાય વ્યાકુળ જ રહે છે. એમની વેદના જોઈને મારી આંખમાં પણ અશ્રુ આવી ગયા હતા. મારા કરતા એ તો ખૂબ જ વ્યથિત રહે છે. તમારી શોધ માટે મેં ત્યાંથી પ્રયાણ કર્યું ત્યારે મને પાસે બોલાવી આપવાનો સંદેશ કયો હતો? હા, સીતાજી બોલ્યા, મારા સ્વામીદેવ મારા પર સંદેશો પણ મોકલ્યો છે. શું કહ્યું છે એમને? જાનકીજીના પ્રશ્નમાં આતુરતા ડોકાઈ રહી હતી. હનુમાનજી હાથ જોડીને બોલ્યા, માં, ક્ષમા કરજો. હું તો તમારો બાળક છું. રામજી મારા પિતા છે. રામજી તમારા માટે જે વચનો બોલ્યા હતા એ કહેતા મને તો ખૂબ જ સંકોચ થાય છે. વિના સંકોચે બોલો, સીતાજી બોલ્યા. એમણે બોલેલા શબ્દો તમે કહી સંભળાવશો તો મારા અંતરને વધુ આનંદ થશે. એમનો એક એક શબ્દ મને વીર સહન કરવામાં પ્રેરક બળ આપશે. જનક નંદિની રામજીનું શરીર જ માત્ર અહીં છે. આ શરીરમાં પ્રાણ કેમ ટકી રહ્યા છે એ જ સમજાતું નથી. મારું મન તારી સમીપ જ સદાય રહે છે. હૈયામાં છે બધું વ્યક્ત કરવા વાણી વમણી લાગે છે. માં, હનુમાનજી ગદગદ કંઠે બોલ્યા, મારા આરાધ્ય દેવે આટલું કહીને એમના નેત્રો બંધ કરી દીધા હતા. એ પીડાયેલા નયનોમાં અશ્રુધારા વહી રહી હતી. માં, તમે જરાય ચિંતા કરો નહીં. તમારું હરણ કરીને દશાનને પોતાનું અને પોતાના કુળનું અને પોતાની રાક્ષસ પ્રજાનું મોત જ નોતર્યું છે. તમારી પાસેથી સંદેશો લઈને હું રામજી પાસે પહોંચીશ એટલે તરત જ વાનર સેના લઈને રામજી અહીં આવી પહોંચશે. રાક્ષસોનો સંહાર કરીને તમને લઈ જશે. વાનર સેના લઈને રામજી આવી પહોંચશે? હનુમાનજીની વાત સાંભળી સીતાજીને અત્યારની વિષમ પરિસ્થિતિમાં હસવું આવ્યા વિના રહ્યું નહીં. સીતાજી નખથી શીખ સુધી હનુમાનજીને ઘડીવાર જોઈ રહ્યા. સીતાજી બોલ્યા, હનુમાન, બધા વાનર તો તારા જેવડા જ હશે ને? પહાડ જેવા રાક્ષસ મેં હજી જોયા નથી. રાક્ષસો તો ખૂબ જ ક્રૂર હોય છે. માનવભક્ષી એ રાક્ષસો તો વાનરોને ચાચડની માફક ચપટીમાં ચોળી નાખી બુખડો બોલાવી દેશે. સીતાજીની વાત સાંભળી હનુમાનજી મન હસવા લાગ્યા. સીતાજી બોલ્યા, હનુમાન, મારી વાત હસવામાં ન ઉડાડી દો. હસવા જેવી આ વાત જ નથી. જો તારા જેવા વાનરોને સાથ લઈને રાક્ષસરાજ સાથે રાઘવેન્દ્ર મુકાબલો કરવાના હોય તો યુદ્ધનું પરિણામ વિપરીત આવશે. જાનકીજીની વાત સાંભળતા જ હનુમાનજીએ પોતાનું અસલ રૂપ યાદ આવી ગયું. વાનરોને તુચ્છ ગણી જાનકીજીએ એમની આંતરિક શક્તિને પડકારી હતી. હનુમાનજીનું શરીર પહાડ જેવું થઈ ગયું. સમુદ્ર ઉલ્લંઘન સૌથી શક્તિ જ્યારે મપાતી હોય ત્યારે જામવંત હનુમાનજી એમની શક્તિનું ભાન કરાવ્યું હતું. ત્યારે એમણે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું એ જ અત્યારે ધર્યું હતું. માં, હનુમાનજી હાથ જોડી મસ્તક નમાવીને બોલ્યા, હું આ સમગ્ર લંકાને દડાની માફક ઉચકીને મહાસાગરમાં ડૂબાવી દેવા સમર્થ છું. ત્રિકૂટ પહાડને પણ તોડી ફોડીને સમથળ બનાવવાની મારામાં શક્તિ છે. દશાનન અને એના રાક્ષસોને તો હું મારી નજર સમક્ષ મરેલી જ જોઈ રહ્યો છું. આપ અનુમતિ આપો તો આપને મારે ખભે બેસાડી મારા આરાધ્ય દેવ સમક્ષ અત્યારે જ લઈ જાઓ. રામજીની કૃપાથી મારો માર્ગ અવરોધવાની શક્તિ કોઈ જ રાક્ષસમાં નથી. ભાઈ, તારું આ વિરાટ સ્વરૂપ જોઈ તારી શક્તિની પ્રતીતિ મને મળી ગઈ છે. નક્કી તું મને ઉઠાવીને રામજી સમક્ષ લઈ જઈશ એ વાતમાં મને રંજ માત્ર શંકા નથી. પણ હું જાણી જોઈને પરપુરુષને સ્પર્શને ટાળું છું. રાક્ષસ રાજ મારું અપહરણ કરીને લઈ જવા લાગ્યો ત્યારે તો હું વિવશ હતી. તારી સાથે હું ચાલી નીકળું એમાં મારી શી શોભા રહે? તું ભલે ને મારા દીકરા જેવો છે, પણ સમાજની મર્યાદા એ માનવ જીવનનું એક અગત્યનું પાસું છે. રઘુનાથજી પોતે આવીને મને અહીંયાથી લઈ જાય એમાં જ મારું અને સમગ્ર રઘુકુળનું ગૌરવ સમાયેલું છે. હનુમાનજીએ પોતાનું અસલ રૂપ ફરી પાછું ધારણ કરી લીધું. લંકા પ્રવેશ વખતે ધાર્યું હતું એવડા મોટા બિલાડે જેવડું આ રૂપ નહોતું. સામાન્ય જે સ્વરૂપમાં હનુમાનજી રહેતા હતા એ જ સ્વરૂપ એમણે ધારણ કરી લીધું. હનુમાનજીની અસલ શક્તિની પ્રતીતિ પામતા જાનકીજી હર્ષઘેલા થઈને બોલી ઉઠ્યા, હનુમાન, હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. માંગે તે આપું.
વિના સંકોચ મારી પાસે કોઈ એક વરદાન માંગી લે, તને વરદાન આપતા મારા મનની મુરલી ગુંજી ઉઠશે. હનુમાનજી આનંદ વિભોર બનીને બોલી ઉઠ્યા, માં, તમે મને બેટા કહીને બોલાવે છે. બેટાનું વાત્સલ્યભર્યું સંબોધન કરી તમે તો મને નવખંડની ધરતીનું રાજ્ય આપી દીધું. હું આપનો દીકરો છું, મારું સ્થાન આપના ચરણોમાં છે. આટલી વાત યાદ રાખશો તો પણ ઘણું છે. આટલું કહીને હનુમાનજી ખૂબ જ ભક્તિભાવપૂર્વક સીતાજીના પુનિત ચરણો પકડી લીધા. હનુમાનજીના મસ્તકે હાથ મૂકતા સીતાજીએ કહ્યું, સ્વપ્નમાં પણ મેં રામજી સિવાય કોઈ જ પુરુષનું ચિંતન ન કર્યું હોય તો મારી વાણી સત્ય નિવડજો. આમ કહી સીતાજી થોડી વાર આંખો મીચી ગયા. પછી આશીર્વાદ આપતા બોલ્યા, તમે અજર અને અમર રહેશો. વિકાર તમને સ્પર્શ સુદ્ધા નહીં કરી શકે. તમારા અપ્રતિમ બળ અને પરાક્રમોની પરંપરા સંચાશે. તમે વિદ્વાન અને કુશાગ્ર બુદ્ધિશાળી બનશો. રામજીની કૃપા સદાય તમારા પર આવીને આવી જ વરસતી રહેશે. હનુમાનજી તો એકી ટસે સીતાજીના ચરણોનું ધ્યાન કરી કાનથી આશીર્વચનનું પાન કરી રહ્યા હતા. આવી રામકૃપા મળતી રહેવાના આશીર્વાદ જાનકીજીએ આપ્યા ત્યારે તેમનું હૃદય કમળ પુલકિત થઈ ઉઠ્યું. જાનકીજીના ચરણો પર મસ્તક મૂકી પ્રેમાશ્રુતિ પાદ પ્રક્ષાલન કરવા લાગ્યા. આશીર્વાદ આપતા આપતા સ્વયં સીતાજી પણ ભાવવિભોર બની બોલી ઉઠ્યા, મારા લાલ, મારા પ્રાણ પ્રિય પુત્ર. હૈયામાં પ્રેમ ભરતી એવી ચડી કે ગળું રૂંધાવા લાગ્યું. બાકીના શબ્દો ગળા નીચે જ રહ્યા, પણ કંઠે અધૂરું મૂકેલું કાર્ય આંખોએ પૂરું કર્યું. હનુમાનજી આંખોની એ લિપિ વાંચી શકતા હતા. એ ભાષા કહી રહી હતી, હનુમાન, ભલે તું મારી કોખે ન જન્મ્યો હોય, પણ મારા ઉરમાં જ્યેષ્ઠ ભૃત્ય તરીકે હોય એવો વાત્સલ્ય મને થઈ રહ્યો છે. કાલે હવે જોશું હનુમાનજીએ લંકામાં શું પરાક્રમો કર્યા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.